प्रास्ताविक px is equal to ax square plus bx plus c. a is not equal to 0. a, b, c belongs to r દ્વિઘાત બહુપદી છે જેમાં બહુપદીની ઘાત 2 હોય છે. બહુપદીના શૂન્યો. કોઈપણ બહુપદીમાં ચલ x ની જે કિંમતો માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તે કિંમતોને બહુપદીના શૂન્યો કહે છે. ટૂંકમાં px આપેલ બહુપદી અને જો કોઈક k belongs to r માટે pk is equal to 0 થાય તો k ને બહુપદી pk નું એક શૂન્ય કહે છે. ઉદાહરણ તરીકે px is equal to x square minus 5x plus 6 લઈએ. માટે p3 is equal to 3 square minus 5 into 3 plus 6 is equal to 9 minus 15 plus 6 is equal to 0. તેથી x is equal to 3 માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય છે. તેથી 3 ને આપેલી બહુપદીનું શૂન્ય કહે છે. દ્વિઘાત સમીકરણ ઉકેલવાનો શ્રેય મોટે ભાગે પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રીઓને જાય છે. વાસ્તવમાં બ્રહ્મગુપ્તે ax² પ્લસ bx ઇઝ ઇક્વલ ટુ c દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું. પછીથી શ્રીધર આચાર્ય ઈસવીસન 1025એ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું. એક અરબ ગણિતશાસ્ત્રી અલ ખ્વારિઝમીએ પણ વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કર્યો હતો. અબ્રાહમ બારહિયા હાનાસીએ યુરોપમાં એડી 1145માં તેણે લખેલ પુસ્તક લાઇબર એમ્બેડોરમમાં ભિન્ન ભિન્ન દ્વિઘાત સમીકરણના પૂર્ણ ઉકેલ આપ્યા. દ્વિઘાત સમીકરણ અને તેનો ઉકેલ. જો px is equal to ax square plus bx plus c, a is not equal to 0, a, b, c belongs to r, તો સમીકરણ px is equal to 0 એટલે કે ax square plus bx plus c is equal to 0 થાય. તેને ચલ x નું દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે. જો બહુપદી px is equal to ax square plus bx plus c, a is not equal to 0, a, b, c belongs to r ના શૂન્યો અસ્તિત્વ ધરાવે તો તેમને દ્વિઘાત સમીકરણ ax² plus bx plus c is equal to 0, a is not equal to 0, a, b, c belongs to r ના ઉકેલ કહેવામાં આવે છે. દ્વિઘાત સમીકરણના ઉકેલોને તે સમીકરણના બીજ પણ કહેવામાં આવે છે. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² plus bx plus c is equal to 0, a is not equal to 0, a, b, c belongs to r ને વ્યાપક દ્વિઘાત સમીકરણ અથવા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે. કોઈપણ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્યો હોઈ શકે. તેથી કોઈપણ દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 ઉકેલ અથવા 2 બીજ હોઈ શકે. ઉદાહરણ. નીચેના સમીકરણો પૈકી કયા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે અને કયા નથી તે ચકાસો. 1. 3x² plus under root of 2x minus 7 is equal to 0. 2. 2x into 3x minus 5 plus 1 is equal to 3x into 2x plus 5 plus 3.
3 એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3x ઇન્ટુ એક્સ માઇનસ 1 માઇનસ 5. ઉકેલ સમીકરણ 3x સ્ક્વેર પ્લસ અંડર રૂટ ઓફ 2x માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0 ને પ્રમાણિત દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા અહીં a ઇઝ ઇક્વલ ટુ 3, b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 2, c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7, a b c બિલોંગ્સ ટુ r અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે સમીકરણ 3x સ્ક્વેર પ્લસ અંડર રૂટ ઓફ 2x માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0ની ઘાત 2 છે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. 2 2x ઇન્ટુ 3x માઇનસ 5 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3x ઇન્ટુ 2x પ્લસ 5 પ્લસ 3 ને સાદુરૂપ આપતા 25x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. બહુપદી 25x પ્લસ 2 દ્વિઘાત બહુપદી નથી, ખરેખર તો તે સુરેખ બહુપદી છે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. 3 એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3x ઇન્ટુ એક્સ માઇનસ 1 માઇનસ 5 ને સાદુરૂપ આપતા એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. બહુપદી એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 એ ત્રિઘાત બહુપદી છે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ઉદાહરણ જ્હોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેતી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી. ઉકેલ ધારો કે જ્હોન પાસે x લખોટીઓ હતી. આથી જીવંતી પાસે લખોટીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ એક્સ. જ્હોન પાસે 5 લખોટીઓ ખોઈ કાઢ્યા બાદની લખોટીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 5. જીવંતી પાસે 5 લખોટીઓ ખોઈ કાઢ્યા પછીની લખોટીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ એક્સ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ એક્સ. આથી તેમનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ ઇન ધ બ્રેકેટ એક્સ માઇનસ 5 બ્રેકેટ ઓવર નેક્સ્ટ બ્રેકેટ 40 માઇનસ એક્સ બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ 40x માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 200 પ્લસ 5x ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 45x માઇનસ 200. આ ગુણાકાર 124 આપેલ છે. આથી માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 45x માઇનસ 200 ઇઝ ઇક્વલ ટુ 124. Therefore, minus x square plus 45x minus 324 is equal to 0. Therefore, x square minus 45x plus 324 is equal to 0. Therefore, x square minus 36x minus 9x plus 324 is equal to 0. Therefore, x in the bracket x minus 36 minus 9 in the bracket x minus 36 is equal to 0. Therefore, in the bracket x minus 36 in the bracket x minus 9 is equal to 0. Therefore, x minus 36 is equal to 0. अथवा x minus 9 is equal to 0. Therefore, x is equal to 36 अथवा x equal to 9. અહીં બંને જવાબ શક્ય છે. Therefore, 45 minus x is equal to 45 minus 36 is equal to 9. अथवा 45 minus x is equal to 45 minus 9 is equal to 36.
આમ જ્હોન અને જીવંતી પાસે શરૂઆતમાં અનુક્રમે 36 અને 9 લખોટીઓ અથવા અનુક્રમે 9 અને 36 લખોટીઓ હતી. અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. સમીકરણ x² - 3x + 2 = 0 નો વિચાર કરીએ. સમીકરણ 1. x² - 3x + 2 = x² - 2x - x + 2 = x × x - 2 - 1 × x - 2 = x - 2 × x - 1. તેથી સમીકરણ x² - 3x + 2 = 0 ને x - 2 × x - 1 = 0 સ્વરૂપે લખી શકાય. માટે x - 2 = 0 અથવા x - 1 = 0. સમીકરણ 2. આમ x = 1, x = 2 એ આપેલા સમીકરણના બે ઉકેલો છે. બહુપદી ax² + bx + c ના અવયવો મેળવી સમીકરણ ax² + bx + c = 0 ના ઉકેલ મેળવવાની આ રીતને અવયવીકરણ દ્વારા દ્વિઘાત સમીકરણના ઉકેલની રીત કહેવામાં આવે છે. ઉદાહરણ. નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. 1. 2x² - x - 3 = 0. 2. x² + 5x + 6 = 0. 3. 3x² + 4x - 4 = 0. 4. 6x² + 5x - 6 = 0. 5. 6x² - 13x + 6 = 0. 6. 2x² + √6x - 6 = 0. ઉકેલ 1. 2x² - x - 3 = 0 ને અવયવીકરણ કરી સાદુરૂપ આપતા x = 3/2 અથવા x = -1 મળે. માટે આપેલ સમીકરણના ઉકેલ 3/2 અને -1 છે. નોંધ. આપેલ સમીકરણના બીજ 3/2 અને -1 છે. -1 3/2 એ આપેલ સમીકરણનો ઉકેલ ગણશે. 2. x² + 5x + 6 = 0 સમીકરણનું અવયવીકરણ કરી સાદુરૂપ આપતા x = -3 અથવા x = -2 મળે. માટે -3 અને -2 એ આપેલ સમીકરણના ઉકેલ છે. 3. 3x² + 4x - 4 = 0 સમીકરણનું અવયવીકરણ કરી સાદુરૂપ આપતા x = -2 અથવા x = 2/3 મળે. માટે -2 અને 2/3 એ આપેલ સમીકરણના ઉકેલ છે. 4. 6x² + 5x - 6 = 0 સમીકરણનું અવયવીકરણ કરી સાદુરૂપ આપતા x = -3/2 અથવા x = 2/3 મળે. માટે -3/2 અને 2/3 એ આપેલ સમીકરણના ઉકેલ છે. 5. 6x² - 13x + 6 = 0 સમીકરણનું અવયવીકરણ કરી સાદુરૂપ આપતા x = 3/2 અથવા
x ઇઝ ઇક્વલ ટુ 2/3 મળે. માટે 3/2 અને 2/3 એ આપેલ સમીકરણના ઉકેલ છે. 6. 2x² પ્લસ √6x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 માં √6x ઇઝ ઇક્વલ ટુ 2√6x માઇનસ √6x મૂકી સાદુરૂપ આપતા x ઇઝ ઇક્વલ ટુ -√6 અથવા x ઇઝ ઇક્વલ ટુ √6/2 મળે. માટે -√6 અને √6/2 એ આપેલ સમીકરણના ઉકેલ છે. ઉદાહરણ: નીચે આપેલ સમીકરણના બીજ મેળવો. પ્રત્યેક સમીકરણનો ઉકેલ ગણ લખો. 1. x² - 30x પ્લસ 221 ઇઝ ઇક્વલ ટુ 0. 2. √2x² પ્લસ √3 ઇન્ટુ 1 - 2√2 x - 6 ઇઝ ઇક્વલ ટુ 0. 3. 12x² પ્લસ 7x - 12 ઇઝ ઇક્વલ ટુ 0. ઉકેલ: 1. x² - 30x પ્લસ 221 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણનું અવયવીકરણ કરી સાદુરૂપ આપતા માટે x ઇઝ ઇક્વલ ટુ 17 અથવા x ઇઝ ઇક્વલ ટુ 13 મળે. માટે 13 અને 17 એ આપેલ સમીકરણના બીજ છે. 13, 17 એ આપેલ સમીકરણનો ઉકેલ ગણ છે. 2. √2x² પ્લસ √3 ઇન્ટુ 1 - 2√2 ઇન્ટુ x - 6 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણમાં -6 ઇઝ ઇક્વલ ટુ 2√3 ઇન્ટુ √3 મૂકી સાદુરૂપ આપતા માટે x ઇઝ ઇક્વલ ટુ -√3/√2 અથવા x ઇઝ ઇક્વલ ટુ 2√3 મળે, જે આપેલ સમીકરણના બીજ છે. માટે -√3/√2 2√3 એ આપેલા સમીકરણનો ઉકેલ ગણ છે. 3. 12x² પ્લસ 7x માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણનું અવયવીકરણ કરી સાદુરૂપ આપતા માટે x ઇઝ ઇક્વલ ટુ -4/3 અથવા x ઇઝ ઇક્વલ ટુ 3/4 મળે. માટે -4/3 અને 3/4 એ આપેલ સમીકરણના બીજ છે. માટે -4/3 3/4 એ આપેલ સમીકરણનો ઉકેલ ગણ છે. પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ: જ્યારે બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના બે સુરેખ અવયવો સમમેય હોય ત્યારે અવયવીકરણની રીત સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય. પણ બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના સુરેખ અવયવો વાસ્તવિક હોય પણ સમમેય ન હોય ત્યારે ax² પ્લસ bx પ્લસ c નું અવયવીકરણ થોડું મુશ્કેલ છે. આ સંજોગોમાં બહુપદીને પૂર્ણ વર્ગ બનાવવાની રીત વધુ ઉપયોગી થાય. બહુપદી ax² પ્લસ bx પ્લસ c ને px પ્લસ q હોલ સ્ક્વેર પ્લસ r સ્વરૂપમાં લખી શકાય. px પ્લસ q હોલ સ્ક્વેર પ્લસ r ઇઝ ઇક્વલ ટુ p² x² પ્લસ 2pqx પ્લસ q² પ્લસ r. સમીકરણ 1. તો જોઈએ હવે દ્વિઘાત બહુપદી અને સમીકરણ 1 ને સરખાવતા ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ
પી સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 2pqx પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ આર. a ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર, બી ઇઝ ઇક્વલ ટુ 2pq અને સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર પ્લસ આર મળે. જો એબીસી આપેલ હોય તો પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ, 2pq ઇઝ ઇક્વલ ટુ બી અને ક્યુ સ્ક્વેર પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ સી સમીકરણોમાંથી અનુક્રમે પી ક્યુ આર મળી શકે. આમ દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 ને px પ્લસ ક્યુ હોલ સ્ક્વેર પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપે લખી શકાય. હવે 1. જો r લેસ ધેન 0 તો સમીકરણની ડાબી બાજુની બહુપદીના બે અવયવો મળે. 2. જો r ઇઝ ગ્રેટર ધેન 0 તો સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી. 3. r ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણના બંને ઉકેલ સમાન થાય. પૂર્ણ વર્ગ કેવી રીતે બનાવશો? આપણે જાણીએ છીએ કે ax પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 2abx પ્લસ બી સ્ક્વેર. આપણે એ પણ શીખી ગયા કે પૂર્ણ વર્ગમાં આવતા 3 પદોમાંથી 2 પદો આપેલા હોય તો ત્રીજું પદ કેમ શોધાય. અહીં પ્રથમ પદ ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર એક્સ સ્ક્વેર, મધ્યમ પદ ઇઝ ઇક્વલ ટુ 2abx અને તૃતીય પદ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર લઈશું. અને નીચેના નિયમોમાંથી ખાસ કરીને નિયમ 2 આપણને ઉદાહરણો ગણવા માટે ઉપયોગી થશે. 1. મધ્યમ પદ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 અંડર રૂટ ઓફ પ્રથમ પદ ઇન્ટુ તૃતીય પદ. 2. તૃતીય પદ ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ પ્રથમ પદ. 3. પ્રથમ પદ ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ તૃતીય પદ. જરૂર પડે પ્રથમ પદ, મધ્યમ પદ અને તૃતીય પદ માટે ટૂંકમાં પ્રપ, મપ અને તૃપ લખીશું. ઉદાહરણ: પૂર્ણ વર્ગની રીતે નીચે આપેલા સમીકરણો ઉકેલો. 1. એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 0. 2. 9x સ્ક્વેર પ્લસ 6x માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 0. 3. એક્સ સ્ક્વેર પ્લસ 6x પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. 4. એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. 5. એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. ઉકેલ: એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 0. આપેલ બહુપદીને પૂર્ણ વર્ગ બનાવવા તૃતીય પદ શોધીએ. સૂત્રના ઉપયોગથી તૃતીય પદ 16 મળે છે. બહુપદીના આપેલ તૃતીય પદ 15 ને સ્થાને 16 માઇનસ 1 મૂકીશું. માટે એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 16 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 16 માઇનસ 1 માં એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 4 હોલ સ્ક્વેર મૂકતા અને અવયવીકરણ કરી સાદુરૂપ આપતા x ઇઝ ઇક્વલ ટુ 3 અથવા x ઇઝ ઇક્વલ ટુ 5 મળે. માટે 3 અને 5 આપેલા સમીકરણના ઉકેલ છે. 2. 9x સ્ક્વેર પ્લસ 6x માઇનસ 35 ઇઝ ઇક્વલ ટુ 0. તૃતીય પદ ઇઝ ઇક્વલ ટુ 1 મળે છે. તેથી બહુપદીના અંતિમ પદ માઇનસ 35 ને સ્થાને પ્લસ 1 માઇનસ 36 મૂકી અવયવીકરણ કરી સાદુરૂપ આપતા
x ઇઝ ઇક્વલ ટુ 5/3 અથવા x ઇઝ ઇક્વલ ટુ -7/3 મળે. 5/3 અને -7/3 આપેલા સમીકરણના ઉકેલ છે. અહીં બી સ્ક્વેર એ 1 સ્ક્વેર કે 6 સ્ક્વેર જેવો પૂર્ણ વર્ગ છે, પણ તેનો અર્થ એવો નથી કે બી સ્ક્વેર હંમેશા પૂર્ણ વર્ગ જ હોય. માત્ર એટલું જ જરૂરી છે કે બી સ્ક્વેર ધન વાસ્તવિક સંખ્યા હોય. તે સમજવા અન્ય ઉદાહરણ જોઈએ. 3. x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં તૃતીય પદ ઇઝ ઇક્વલ ટુ 9 મળે છે. તેથી બહુપદીના અંતિમ પદ +7 ને સ્થાને +9 -2 મૂકી અવયવીકરણ કરી સાદુરૂપ આપીશું. અહીં 2 પૂર્ણ વર્ગ નથી, તેથી 2 ઇઝ ઇક્વલ ટુ √2 સ્ક્વેર સ્વરૂપમાં લખી સાદુરૂપ આપતા x ઇઝ ઇક્વલ ટુ √2 - 3 અથવા x ઇઝ ઇક્વલ ટુ -√2 - 3 મળે. માટે √2 - 3 અને -√2 - 3 આપેલ સમીકરણના ઉકેલ છે. 4. x² - x - 1 ઇઝ ઇક્વલ ટુ 0 આપેલ બહુપદીને પૂર્ણ વર્ગ બનાવવા પ્રથમ આપેલ સમીકરણને 4 વડે ગુણીએ. માટે 4x² - 4x - 4 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. હવે બહુપદી પૂર્ણ વર્ગ બને તે માટે તૃતીય પદ -4 ને સ્થાને +1 - 5 મૂકતા તેમજ 5 ઇઝ ઇક્વલ ટુ √5 સ્ક્વેર મૂકી અવયવીકરણ કરી સાદુરૂપ આપતા x ઇઝ ઇક્વલ ટુ 1 -√5/2 અથવા x ઇઝ ઇક્વલ ટુ 1 +√5/2 મળે. માટે 1 -√5/2 અને 1 +√5/2 એ આપેલ સમીકરણના ઉકેલ છે. 5. x² + 2x + 5 ઇઝ ઇક્વલ ટુ 0. બહુપદી પૂર્ણ વર્ગ બને તે માટે તૃતીય પદ 5 ને સ્થાને +1 + 4 મૂકતા x² + 2x + 1 + 4 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x + 1 હોલ સ્ક્વેર + 4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે x + 1 હોલ સ્ક્વેર એ વાસ્તવિક સંખ્યાનો વર્ગ હોવાથી અનઋણ વાસ્તવિક સંખ્યા છે અને 4 પણ ધન વાસ્તવિક સંખ્યા છે. તેથી તેમનો સરવાળો x + 1 હોલ સ્ક્વેર + 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. બીજી રીતે જોઈએ તો સમીકરણને x + 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4 સ્વરૂપે લખતા ડાબી બાજુએ વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે જે કદી ઋણ ન હોય. માટે સમીકરણને કોઈ વાસ્તવિક ઉકેલ નથી. ઉદાહરણ: એક શૂન્યેતર સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41/20 છે. તે સંખ્યા શોધો. ઉકેલ: ધારો કે શૂન્યેતર સંખ્યા x છે, તેથી તેનો વ્યસ્ત 1/x થશે. માટે x + 1/x ઇઝ ઇક્વલ ટુ 41/20. સમીકરણને 20x વડે ગુણી સાદુરૂપ આપી અવયવીકરણ કરતા 20x² + 20 ઇઝ ઇક્વલ ટુ 41x. માટે 20x² - 41x + 20 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 20x² - 25x - 16x + 20 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 5x × 4x - 5 - 4 ×
4x minus 5 is equal to 0. માટે 4x minus 5 into 5x minus 4 is equal to 0. માટે x is equal to 5 upon 4 અથવા x is equal to 4 upon 5 મળે. તેથી માંગેલી સંખ્યા 5 upon 4 અથવા 4 upon 5 છે. ચકાસણી 4 upon 5 plus 5 upon 4 is equal to 16 plus 25 upon 20 is equal to 41 upon 20. ઉદાહરણ પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 110 છે. જો 10 વર્ષ પહેલાની તેમની ઉંમરનો ગુણાકાર 1856 હોય તો પિતા અને પુત્રની હાલની ઉંમર શોધો. ઉકેલ ધારો કે પુત્રની હાલની ઉંમર x વર્ષ છે. માટે પિતાની હાલની ઉંમર 110 માઇનસ x વર્ષ હશે. 10 વર્ષ પહેલા પુત્રની ઉંમર x માઇનસ 10 વર્ષ અને પિતાની ઉંમર 110 માઇનસ x માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ x વર્ષ હશે. આપેલ છે કે x માઇનસ 10 ઇન્ટુ 100 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 1856. આ સમીકરણને સાદુરૂપ આપી અવયવીકરણ કરતા માટે 100x પ્લસ 10x માઇનસ 1000 માઇનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1856. માટે x સ્ક્વેર માઇનસ 110x પ્લસ 2856 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x સ્ક્વેર માઇનસ 68x માઇનસ 42x પ્લસ 2856 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x ઇન્ટુ x માઇનસ 68 માઇનસ 42 ઇન્ટુ x માઇનસ 68 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x માઇનસ 68 ઇન્ટુ x માઇનસ 42 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x માઇનસ 68 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x માઇનસ 42 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x ઇઝ ઇક્વલ ટુ 68 અથવા x ઇઝ ઇક્વલ ટુ 42 મળે. જો પુત્રની ઉંમર x ઇઝ ઇક્વલ ટુ 68 વર્ષ હોય તો પિતાની ઉંમર 110 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 110 માઇનસ 68 ઇઝ ઇક્વલ ટુ 42 વર્ષ થાય, જે શક્ય નથી કારણ કે પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં વધુ ન હોય. માટે પુત્રની ઉંમર x ઇઝ ઇક્વલ ટુ 42 અને પિતાની ઉંમર 110 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 110 માઇનસ 42 ઇઝ ઇક્વલ ટુ 68. ચકાસણી 10 વર્ષ પહેલા તેમની ઉંમર 32 વર્ષ અને 58 વર્ષ હતી. તેથી તે સમયે તેમની ઉંમરનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ 32 ઇન્ટુ 68 ઇઝ ઇક્વલ ટુ 1856. પૂર્ણ વર્ગ બનાવી સમીકરણ ઉકેલવાની રીત આપણને પ્રમાણિત દ્વિઘાત સમીકરણના ઉકેલના વ્યાપક સૂત્ર તરફ દોરી જાય છે. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. a b c બિલોંગ્સ ટુ r છે. આ સમીકરણને 4a વડે ગુણીએ. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે 4a ઇન્ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. માટે 4a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 4abx પ્લસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. માટે 4a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 4abx પ્લસ b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર
પ્લસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. માટે 2ax પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac. સમીકરણ 1. સમીકરણ 1ની ડાબી બાજુએ વાસ્તવિક સંખ્યાનો વર્ગ છે, તેથી જમણી બાજુ b સ્ક્વેર માઇનસ 4ac અનઋણ વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. માટે જો b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો અંડર રૂટ ઓફ b સ્ક્વેર માઇનસ 4ac અનઋણ વાસ્તવિક સંખ્યા મળે. અભિવ્યક્તિ b સ્ક્વેર માઇનસ 4ac ને પ્રમાણિત દ્વિઘાત સમીકરણનો વિવેચક ડિસ્ક્રિમિનન્ટ કહેવામાં આવે છે અને તેને d અથવા ગ્રીક અક્ષર ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. આમ સમીકરણ 1 ને આ પ્રમાણે લખી શકાય: 2ax પ્લસ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ d ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ d સ્ક્વેર. અહીં d શૂન્ય કરતા મોટો અથવા બરાબર છે અને બંને બાજુ વર્ગમૂળ લેતા તેમજ જો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર હોય તો બંને બાજુ વર્ગમૂળ લેતા x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a મળે. તેથી અહીં બંને બાજુ વર્ગમૂળ લેતા અને x ને સૂત્રનો કર્તા બનાવતા x ઇઝ ઇક્વલ ટુ માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ઓફ d અપોન 2a મળે. માટે માઇનસ b પ્લસ અંડર રૂટ ઓફ d અપોન 2a અને માઇનસ b માઇનસ અંડર રૂટ ઓફ d અપોન 2a, જ્યાં d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac એ પ્રમાણિત દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. a b c બિલોંગ્સ ટુ r ના ઉકેલ છે. વ્યાપક દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. a b c બિલોંગ્સ ટુ r ના બીજ માઇનસ b પ્લસ અંડર રૂટ ઓફ d અપોન 2a અને માઇનસ b માઇનસ અંડર રૂટ ઓફ d અપોન 2a છે. આપણે તેમને આલ્ફા તથા બીટા કહીશું. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ b પ્લસ અંડર રૂટ ઓફ d અપોન 2a તથા બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ b માઇનસ અંડર રૂટ ઓફ d અપોન 2a. કોઈ પણ વાસ્તવિક સંખ્યા પછી તે ધન હોય, ઋણ હોય કે શૂન્ય હોય, તેનો વર્ગ હંમેશા અનઋણ વાસ્તવિક સંખ્યા જ હોય. તેથી ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવિક સંખ્યા નથી. તેથી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 ના બીજ વાસ્તવિક હોવા માટે એ જરૂરી છે કે d ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે જો d એ 4, 9 અપોન 16 વગેરે જેવો સમમેય સંખ્યાનો વર્ગ હોય તો અંડર રૂટ ઓફ d સમમેય સંખ્યા થાય. હવે જો a b c પણ સમમેય સંખ્યા હોય તો માઇનસ b પ્લસ અંડર રૂટ ઓફ d અપોન 2a અને માઇનસ b માઇનસ અંડર રૂટ ઓફ d અપોન 2a સમમેય હોય. હવે જો d ઇઝ ઇક્વલ ટુ 0 તો સમીકરણના બીજ માઇનસ b પ્લસ 0 અપોન 2a અને માઇનસ b માઇનસ 0 અપોન 2a બને. એટલે કે બંને બીજ સમાન અને વાસ્તવિક છે. અહીં પણ જો a b બિલોંગ્સ ટુ q તો માઇનસ b અપોન 2a બિલોંગ્સ ટુ q. તેથી જો a b c સમમેય હોય અને d ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણના બીજ સમમેય અને સમાન હોય. બીજનું સ્વરૂપ નક્કી કરવા માટે એક વિવેચક d નું મૂલ્ય શોધો. જો d ઇઝ લેસ ધેન 0 હોય
તો સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી. 2. જો d ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો 1. જો d ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન છે. 2. જો d ઇઝ ગ્રેટર ધેન 0 અને d સમમેય સંખ્યાનો વર્ગ હોય ઉપરાંત a b c બિલોંગ્સ ટુ q તો સમીકરણના બીજ સમમેય અને ભિન્ન છે. 3. જો d ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે. ઉપરાંત જો a b c બિલોંગ્સ ટુ q તો બીજ સમમેય અને સમાન છે. હવે સૂત્રનો ઉપયોગ કરી કેટલાક દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવીએ. ઉદાહરણ: દ્વિઘાત સમીકરણના ઉકેલના સામાન્ય સૂત્રનો ઉપયોગ કરી નીચે આપેલા સમીકરણોના બીજ મેળવો. 1. 2x² પ્લસ x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. 2. 4x² પ્લસ 4 અંડર રૂટ ઓફ 3x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. 3. 9x² માઇનસ 6x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. 4. 1 અપોન x પ્લસ 1 પ્લસ 1 અપોન x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4 અપોન x પ્લસ 4. x is not equal to minus 1, x is not equal to minus 2, x is not equal to minus 4. ઉકેલ 1. 2x² પ્લસ x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણને ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ 1, c ઇઝ ઇક્વલ ટુ -4 મળે. હવે d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac માં a, b અને c ની કિંમતો મૂકતા d ઇઝ ઇક્વલ ટુ 33 મળે. હવે d ઇઝ ગ્રેટર ધેન 0, તેથી સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન છે. હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ અંડર રૂટ ઓફ d અપોન 2a અને બીટા ઇઝ ઇક્વલ ટુ -b માઇનસ અંડર રૂટ ઓફ d અપોન 2a માં a, b અને d ની કિંમતો મૂકી સાદુરૂપ આપતા હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ અંડર રૂટ ઓફ d અપોન 2a ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ અંડર રૂટ ઓફ 33 અપોન 2 into 2 is equal to under root of 33 minus 1 upon 4 અને beta is equal to -b minus under root of d upon 2a is equal to -1 minus under root of 33 upon 2 into 2 is equal to minus under root of 33 plus 1 upon 4. સમીકરણના બીજ અંડર રૂટ ઓફ 33 માઇનસ 1 અપોન 4 અને માઇનસ અંડર રૂટ ઓફ 33 પ્લસ 1 અપોન 4 મળે છે. 2. 4x² પ્લસ 4 અંડર રૂટ ઓફ 3x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં a ઇઝ ઇક્વલ ટુ 4, b ઇઝ ઇક્વલ ટુ 4 અંડર રૂટ ઓફ 3, c ઇઝ ઇક્વલ ટુ 5. d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac માં a, b અને c ની કિંમતો મૂકતા d ઇઝ ઇક્વલ ટુ -32 મળે, જે 0 કરતા નાની છે. માટે સમીકરણના બીજ વાસ્તવિક મળશે નહીં. 3. 9x² માઇનસ 6x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. અહીં a is equal to 9, b is equal to -6, c is equal to 1. d is equal to b² minus 4ac માં a, b અને c ની કિંમતો મૂકતા d is equal to 0 મળે. માટે બંને બીજ સમાન મળશે. માટે
alpha beta is equal to minus b upon 2a is equal to minus 6 upon 2 into 9 is equal to 1 upon 3. Alpha beta is equal to minus b upon 2a સૂત્રમાં a, b અને d ની કિંમતો મૂકી સાદુરૂપ આપતા 1 upon 3 મળે. માટે બંને બીજ 1 upon 3 છે. 4. 1 upon x plus 1 plus 1 upon x plus 2 is equal to 4 upon x plus 4. સમીકરણને x plus 1 into x plus 2 into x plus 4 વડે ગુણી સાદુરૂપ આપતા માટે x plus 1 into x plus 2 into x plus 4 upon x plus 1 plus x plus 1 into x plus 2 into x plus 4 upon x plus 2 is equal to 4 into x plus 1 into x plus 2 into x plus 4 upon x plus 4. માટે x plus 2 into x plus 4 plus x plus 1 into x plus 4 is equal to 4 into x plus 1 into x plus 2. માટે x square plus 6x plus 8 plus x square plus 5x plus 4 is equal to 4x square plus 12x plus 8. માટે 2x square plus x minus 4 is equal to 0 મળે. માટે a is equal to 2, b is equal to 1, c is equal to minus 4. માટે d is equal to b square minus 4ac is equal to 1 square minus 4 into 2 into minus 4 is equal to 33. Alpha is equal to minus b plus square root of d upon 2a is equal to minus 1 plus square root of 33 upon 2 into 2 is equal to minus 1 plus square root of 33 upon 4. Beta is equal to minus b minus square root of d upon 2a is equal to minus 1 minus square root of 33 upon 2 into 2 is equal to minus 1 minus square root of 33 upon 4. સમીકરણના બીજ -1 પ્લસ અંડર રૂટ ઓફ 33 upon 4. -1 માઇનસ અંડર રૂટ ઓફ 33 upon 4 છે. માટે સમીકરણને બે ભિન્ન તથા વાસ્તવિક ઉકેલ છે. ઉદાહરણ: જો નીચે આપેલા સમીકરણનો આરમાં ઉકેલ હોય તો તે વ્યાપક સૂત્રની મદદથી મેળવો. 1. અંડર રૂટ ઓફ 3x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 2 અંડર રૂટ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 0. 2. x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. 3. x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. 4. x plus 4 into x plus 5 is equal to 3 into x plus 1 into x plus 2 plus 12x. ઉકેલ: 1. Under root of 3x square minus 5x plus 2 under root of 3 is equal to 0. સમીકરણને ax square plus bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા a ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 3, b ઇઝ ઇક્વલ ટુ -5, c ઇઝ ઇક્વલ ટુ
2 under root of 3. D is equal to B square minus 4AC is equal to minus 5 square minus 4 into under root of 3 into 2 under root of 3 is equal to 25 minus 24 is equal to 1 is greater than 0. D is greater than 0. માટે સમીકરણને બે ભિન્ન તથા વાસ્તવિક ઉકેલ છે. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ અંડર રૂટ ઓફ ડી અપોન 2a ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ અંડર રૂટ ઓફ 1 અપોન 2 અંડર રૂટ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 6 અપોન 2 અંડર રૂટ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ 3 અપોન અંડર રૂટ ઓફ 3 is equal to under root of 3. Beta is equal to minus b minus under root of d upon 2a is equal to 5 minus under root of 1 upon 2 under root of 3 is equal to 4 upon 2 under root of 3 is equal to 2 upon under root of 3 is equal to 2 under root of 3 upon 3. Under root of 3 અને 2 under root of 3 upon 3 એ સમીકરણના ઉકેલ મળે. 2. x square plus 2x plus 2 is equal to 0. અહીં a is equal to 1, b is equal to 2, c is equal to 2. માટે d is equal to b square minus 4ac is equal to 4 minus 4 into 1 into 2 is equal to minus 4 is less than 0. d is less than 0. માટે સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી. 3. x square plus 5x plus 1 is equal to 0. સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવીએ. a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 5, c ઇઝ ઇક્વલ ટુ 1. માટે d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 4 ઇન્ટુ 1 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 21 is greater than 0. તેથી સમીકરણને બે ભિન્ન તથા વાસ્તવિક ઉકેલ છે. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ અંડર રૂટ ઓફ ડી અપોન 2a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 પ્લસ અંડર રૂટ ઓફ 21 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 21 માઇનસ 5 અપોન 2. Beta is equal to minus b minus under root of d upon 2a is equal to minus 5 minus under root of 21 upon 2 is equal to minus under root of 21 plus 5 upon 2. માટે minus under root of 21 plus 5 upon 2. Under root of 21 minus 5 upon 2 એ સમીકરણના ઉકેલ મળે છે. 4. x plus 4 into x plus 5 is equal to 3 into x plus 1 into x plus 2 plus 12x. આ સમીકરણને સાદુરૂપ આપતા x square plus 6x minus 7 is equal to 0 મળે. હવે સમીકરણને પ્રમાણિત સ્વરૂપ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ 6, c ઇઝ ઇક્વલ ટુ -7 મળશે. માટે d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 36 માઇનસ 4 ઇન્ટુ 1 ઇન્ટુ -7 is equal to 36 plus 28
is equal to 64 is greater than 0. તેથી સમીકરણને બે ભિન્ન તથા વાસ્તવિક ઉકેલ છે. માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ √d અપોન 2a ઇઝ ઇક્વલ ટુ -6 પ્લસ √64 અપોન 2 into 1 is equal to -6 plus 8 upon 2 is equal to 1. Beta is equal to -b minus √d upon 2a is equal to -6 minus √64 upon 2 into 1 is equal to -6 minus 8 upon 2 is equal to -7. માટે 1 અને -7 એ સમીકરણના ઉકેલ મળે છે. ઉદાહરણ: નીચે આપેલા દ્વિઘાત સમીકરણોનો વિવેચક શોધો. તે પરથી સમીકરણના બીજનું સ્વરૂપ નક્કી કરો. જો સમીકરણના બીજ વાસ્તવિક હોય તો તે મેળવો. 1. 2x² - 4x plus 5 is equal to 0. 2. ax² minus 2x plus 1 upon a is equal to 0. a is not equal to 0. a belongs to R. 3. √5x² minus 2 √2x minus 2 √5 is equal to 0. 4. √3x² plus 2x minus √3 is equal to 0. ઉકેલ: 1. સમીકરણ 2x² minus 4x plus 5 is equal to 0 એ ax² plus bx plus c is equal to 0 સ્વરૂપે છે, જ્યાં a is equal to 2, b is equal to -4, c is equal to 5 છે. માટે વિવેચક d is equal to b² minus 4ac is equal to -24. d is less than 0 હોવાથી સમીકરણને વાસ્તવિક બીજ નથી. 2. ax² minus 2x plus 1 upon a is equal to 0. અહીં a is equal to a, b is equal to -2 અને c is equal to 1 upon a છે. માટે d is equal to 4 minus 4a into 1 upon a is equal to 0. d is equal to 0 હોવાથી સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે. સમાન બીજનું મૂલ્ય -b upon 2a is equal to 2 upon 2a is equal to 1 upon a થશે. હવે જો a સમમેય હોય, a belongs to q, તો બીજ સમમેય થશે. 3. √5x² minus 2 √2x minus 2 √5 is equal to 0. સમીકરણ ax² plus bx plus c is equal to 0 સ્વરૂપમાં છે, જ્યાં a is equal to √5 is not equal to 0, b is equal to -2 √2, c is equal to -2 √5. માટે d is equal to b² minus 4ac is equal to -2 √2 whole square minus 4 into √5 into -2 √5 is equal to 8 plus 40 is equal to 48. માટે d is equal to 48 is greater than 0. તેથી બીજ વાસ્તવિક અને ભિન્ન છે. માટે આલ્ફા is equal to -b plus √d upon 2a is equal to 2 √2 plus √48 upon 2 √5 is equal to 2 √2 plus
4 under root of 3 upon 2 under root of 5 is equal to under root of 2 plus 2 under root of 3 upon under root of 5. Beta is equal to minus b minus under root of d upon 2a is equal to 2 under root of 2 minus under root of 48 upon 2 under root of 5 is equal to 2 under root of 2 minus 4 under root of 3 upon 2 under root of 5 is equal to under root of 2 minus 2 under root of 3 upon under root of 5. Under root of 2 plus 2 under root of 3 upon under root of 5 અને under root of 2 minus 2 under root of 3 upon under root of 5 એમ બે બીજ મળે છે. 4. Under root of 3x square plus 2x minus under root of 3 is equal to 0. આપેલ સમીકરણ ax square plus bx plus c is equal to 0 સ્વરૂપનું છે, જ્યાં a is equal to under root of 3 is not equal to 0, b is equal to 2, c is equal to minus under root of 3. માટે d is equal to b square minus 4ac is equal to 4 minus 4 into under root of 3 into minus under root of 3 is equal to 4 plus 12 is equal to 16 is greater than 0. માટે d is greater than 0. માટે સમીકરણને વાસ્તવિક અને ભિન્ન બીજ છે. માટે x is equal to minus b plus under root of d upon 2a is equal to minus 2 plus under root of 16 upon 2 under root of 3 is equal to minus 2 plus 4 upon 2 under root of 3 is equal to 1 upon under root of 3. X is equal to minus b minus under root of d upon 2a is equal to minus 2 minus under root of 16 upon 2 under root of 3 is equal to minus 2 minus 4 upon 2 under root of 3 is equal to minus 3 upon under root of 3 is equal to minus under root of 3. 1 upon under root of 3 અને minus under root of 3 એ સમીકરણના બીજ મળે છે. ઉદાહરણ: નીચે આપેલા સમીકરણોના બીજ વાસ્તવિક અને સમાન હોય તો k નું મૂલ્ય શોધો. 1. k plus 1 into x square minus 2 into k plus 4 into x plus 2k is equal to 0. k belongs to R. 2. k minus 1 into x square minus 12x plus 2k minus 1 is equal to 0. k belongs to R. ઉકેલ 1. સમીકરણ k plus 1 into x square minus 2 into k plus 4 into x plus 2k is equal to 0 એ ax square plus bx plus c is equal to 0 સ્વરૂપમાં છે, જ્યાં a is equal to k plus 1, b is equal to minus 2 into k plus 4, c is equal to 2k. સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે, માટે d is equal to 0 હોય. માટે b square minus 4ac is equal to 0. માટે minus 2 into k plus 4 whole square minus 4 into k plus 1 into 2k is equal to 0. માટે 4 into k square plus 8k plus 16 minus 4 into 2k square plus
2k ઇઝ ઇક્વલ ટુ 0. માટે k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 16 માઇનસ 2k સ્ક્વેર માઇનસ 2k ઇઝ ઇક્વલ ટુ 0. માટે k સ્ક્વેર માઇનસ 6k માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 0. માટે k માઇનસ 8 ઇન્ટુ k પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે k ઇઝ ઇક્વલ ટુ 8 અથવા k ઇઝ ઇક્વલ ટુ -2. k નું મૂલ્ય -2 અથવા 8 હોય તો આપેલા સમીકરણના બીજ વાસ્તવિક તથા સમાન હોય. 2. k -1 ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 12x પ્લસ 2k minus 1 is equal to 0. k belongs to R. આપેલ સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c is equal to 0 સાથે સરખાવતા a is equal to k minus 1, b is equal to -12, c is equal to 2k minus 1. સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે માટે d is equal to 0 હોય. માટે b સ્ક્વેર માઇનસ 4ac is equal to 0. માટે 144 minus 4 into k minus 1 into 2k minus 1 is equal to 0. માટે k minus 1 into 2k minus 1 minus 36 is equal to 0. માટે 2k square minus 3k minus 35 is equal to 0. માટે 2k square minus 10k plus 7k minus 35 is equal to 0. માટે 2k plus 7 into k minus 5 is equal to 0. માટે k is equal to -7 upon 2 અથવા k is equal to 5. તેથી k નું મૂલ્ય -7 upon 2 અથવા 5 હોય તો આપેલ સમીકરણના બીજ વાસ્તવિક તથા સમાન હોય. દ્વિઘાત સમીકરણના ઉપયોગથી વ્યવહારિક પ્રશ્નોના ઉકેલ. વ્યવહારિક પ્રશ્નોના ઉકેલ દ્વિઘાત સમીકરણના ઉપયોગથી મેળવીએ તે માટે આ બાબતોને ધ્યાનમાં રાખીશું. 1. પ્રથમ ધ્યાનપૂર્વક પ્રશ્નને વાંચવો. ચલની ઓળખ કરવી અને પ્રશ્નને ગણિતની પરિભાષામાં રૂપાંતરિત કરવો. આમ કરીએ એટલે પ્રશ્નની ગાણિતિક પ્રતિકૃતિ તૈયાર થાય. 2. ગાણિતિક પ્રતિકૃતિમાં ઉપસ્થિત થતા સમીકરણનો ઉકેલ મેળવવો. 3. મેળવેલા ઉકેલ કે ઉકેલોની ચકાસણી. ઉકેલની ચકાસણી આપેલા મૂળ પ્રશ્નમાં કરવી. ગાણિતિક સમીકરણમાં ચલની કિંમત તરીકે ઉકેલ મૂકીને ચકાસણી કરવી નહીં. હવે આપણે કેટલાક પ્રશ્નો ઉકેલીએ. ઉદાહરણ: 2 અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો જૂની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે. તો તે સંખ્યા શોધો. ઉકેલ: ધારો કે 2 અંકોની સંખ્યામાં દશકનો અંક x છે. તેથી એકમનો અંક 21 upon x થશે. માટે સંખ્યા 10x plus 21 upon x થશે. આ સંખ્યામાં 36 ઉમેરતા મળતી સંખ્યા આ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા છે. માટે 10x plus 21 upon x plus 36 is equal to 10 into 21 upon x plus x. આ સમીકરણને બંને બાજુ x વડે ગુણતા 10x square plus 21 plus 36x is equal to 210 plus x square મળે. x is equal to -7 અથવા x is equal to 3.
હવે સંખ્યાનો અંક ઋણ ન હોય, સંખ્યામાં દશકનો અંક x = 3, માટે એકમનો અંક 21/x = 21/3 = 7. માટે માંગેલી સંખ્યા 37 છે. ઉદાહરણ: એક લંબચોરસનું ક્ષેત્રફળ 21 મીટર સ્ક્વેર છે. જો લંબચોરસની પરિમિતિ 20 મીટર હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. ઉકેલ: ધારો કે લંબચોરસની લંબાઈ x મીટર છે. લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ. માટે લંબચોરસની પહોળાઈ = ક્ષેત્રફળ લંબાઈ = 21/x. આપણે માની લઈશું કે લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં વધુ છે. હવે લંબચોરસની પરિમિતિ = 2 × લંબાઈ પ્લસ પહોળાઈ. માટે 20 = 2 × x + 21/x × 10. આ સમીકરણને સાદુરૂપ આપી અવયવીકરણ કરતા 20 = 2 × x + 21/x × 10 = x + 21/x. સમીકરણ 1. x² - 10x + 21 = 0. માટે x - 7 × x - 3 = 0. માટે લંબાઈ x = 7 અથવા x = 3. હવે અનુરૂપ પહોળાઈ 21/x = 3 અથવા 7. પહોળાઈ કરતાં લંબાઈ વધુ હોવાથી લંબાઈ x = 7 મીટર તથા પહોળાઈ 3 મીટર. માટે લંબચોરસની લંબાઈ = 7 મીટર તથા પહોળાઈ = 3 મીટર. ઉદાહરણ: એક કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુઓ પૈકી એક બાજુની લંબાઈ બીજી બાજુની લંબાઈના બમણાથી 4 સેન્ટીમીટર જેટલી વધુ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 120 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો ત્રિકોણની પરિમિતિ શોધો. ઉકેલ: ધારો કે ત્રિકોણ ABCમાં માપખૂણો B = 90, BC = x અને AB = 2x + 4 છે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ = 1/2 પાયો × વેધ = 1/2 BC × AB. માટે 120 = 1/2x × 2x + 4. સમીકરણને સાદુરૂપ આપી અવયવીકરણ કરતા 120 = x² + 2x. માટે x² + 2x - 120 = 0. માટે x - 10 × x + 12 = 0. માટે x = 10 અથવા x = -12 મળે. ત્રિકોણની બાજુની લંબાઈ ઋણ ન હોય. માટે x = 10. માટે BC = 10 સેન્ટીમીટર, AB = 2x + 4 = 24 સેન્ટીમીટર. પાયથાગોરસના પ્રમેયથી AC = √AB² + BC² = √576 + 100 √676 26 સેન્ટીમીટર. માટે ત્રિકોણ ABC ની પરિમિતિ AB + BC + AC = 24 + 10
પ્લસ 26 ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર. ઉદાહરણ: એક યાંત્રિક હોડીની ઝડપ સ્થિર પાણીમાં 25 કિલોમીટર પ્રતિ કલાક છે. હોડી નદીના પ્રવાહની દિશામાં 60 કિલોમીટર જઈ તેટલું જ અંતર નદીના પ્રવાહની સામેની દિશામાં કાપી તે જ સ્થળે 5 કલાકમાં પાછી આવે છે. નદીના પ્રવાહની ઝડપ શોધો. ઉકેલ: ધારો કે નદીના પ્રવાહની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. માટે નદીના પ્રવાહની દિશામાં યાંત્રિક હોડીની ઝડપ 25 પ્લસ x કિલોમીટર પ્રતિ કલાક. નદીના પ્રવાહની સામેની દિશામાં હોડીની ઝડપ 25 માઇનસ x કિલોમીટર પ્રતિ કલાક. માટે નદીના પ્રવાહની દિશામાં 60 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ 60/25 પ્લસ x કલાક. નદીના પ્રવાહની સામેની દિશામાં 60 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ 60/25 માઇનસ x કલાક. અહીં આપેલ છે કે પ્રવાસનો કુલ સમય 5 કલાક છે. માટે 60/25 પ્લસ x પ્લસ 60/25 માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 5 સમીકરણને સાદુરૂપ આપી ગણતરી કરતા 12 ઇન્ટુ 25 માઇનસ એક્સ પ્લસ 12 ઇન્ટુ 25 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ એક્સ ઇન્ટુ 25 માઇનસ એક્સ. માટે 12 ઇન્ટુ 25 માઇનસ એક્સ પ્લસ 25 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ એક્સ ઇન્ટુ 25 માઇનસ એક્સ. માટે 600 ઇઝ ઇક્વલ ટુ 625 માઇનસ એક્સ સ્ક્વેર. માટે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 મળે. માટે નદીના પ્રવાહની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક છે. ચકાસણી: નદીના પ્રવાહની દિશામાં પ્રવાસનો સમય ઇઝ ઇક્વલ ટુ 60/25 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 60/30 ઇઝ ઇક્વલ ટુ 2 કલાક. નદીના પ્રવાહની દિશા સામેની દિશામાં પ્રવાસનો સમય ઇઝ ઇક્વલ ટુ 60/25 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 60/20 ઇઝ ઇક્વલ ટુ 3 કલાક. માટે કુલ સમય ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5 કલાક. ઉદાહરણ: નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ દ્વિઘાત સમીકરણ રચો અને દરેકનો ઉકેલ મેળવો. 1. આકૃતિમાં રેખાખંડ AB એક રેખાખંડ છે અને P બિલોંગ્સ ટુ રેખાખંડ AB એવું બિંદુ છે કે જેથી A'P' B. AP ઇઝ ઇક્વલ ટુ 1. જો AP/PB ઇઝ ઇક્વલ ટુ AB/AP હોય તો AB શોધો. 2. આકૃતિ 2માં ચતુષ્કોણ ABCD એક લંબચોરસ છે. AB ઇઝ ગ્રેટર ધેન BC. BC ઇઝ ઇક્વલ ટુ 1 અને ચતુષ્કોણ BCXY ચોરસ છે. જો AB/BC ઇઝ ઇક્વલ ટુ XY/AY હોય તો AB શોધો. 3. જો એક ધન સંખ્યામાંથી એક બાદ કરવામાં આવે તો આપણને તે સંખ્યાનો વ્યસ્ત મળે છે. આ સંખ્યા કઈ હશે? ઉકેલ: 1. AP ઇઝ ઇક્વલ ટુ 1 આપેલ છે. ધારો કે AB ઇઝ ઇક્વલ ટુ x છે. માટે PB ઇઝ ઇક્વલ ટુ AB માઇનસ AP ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1. A'P' B. હવે AP/PB ઇઝ ઇક્વલ ટુ AB/AP આપેલ છે. તેમાં AP, AB અને PB ની કિંમત મૂકી સાદુરૂપ આપતા. માટે 1/x-1 ઇઝ ઇક્વલ ટુ x/1. માટે x² - x ઇઝ ઇક્વલ ટુ 1.
માટે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. સમીકરણ 1. 2. ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. ચતુષ્કોણ BCXY ચોરસ છે. BC ઇઝ ઇક્વલ ટુ XY ઇઝ ઇક્વલ ટુ AD ઇઝ ઇક્વલ ટુ 1. કારણ કે BC ઇઝ ઇક્વલ ટુ 1 છે. ધારો કે AB ઇઝ ઇક્વલ ટુ X, BC ઇઝ ઇક્વલ ટુ BY ઇઝ ઇક્વલ ટુ 1. તેથી AY ઇઝ ઇક્વલ ટુ X માઇનસ 1. માટે AB અપોન BC ઇઝ ઇક્વલ ટુ XY અપોન AY આપેલ છે. તેમાં AB, BC, XY અને AY ની કિંમત મૂકી સાદુરૂપ આપતા. માટે x અપોન 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x માઇનસ 1. માટે x સ્ક્વેર માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 1. માટે x સ્ક્વેર માઇનસ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. સમીકરણ 2. 3. ધારો કે માંગેલી ધન સંખ્યા x છે. માટે x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન x. માટે x સ્ક્વેર માઇનસ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ 3. આ ત્રણેય ઉદાહરણોમાં x સ્ક્વેર માઇનસ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. સમીકરણ x સ્ક્વેર માઇનસ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 ને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા a ઇઝ ઇક્વલ ટુ 1, b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1, c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 4 ઇન્ટુ 1 ઇન્ટુ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 5. d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac માં સમીકરણ a, b અને c ની કિંમતો મૂકી સાદુરૂપ આપતા d ઇઝ ઇક્વલ ટુ 5 મળે. માટે સમીકરણના બીજ માઇનસ b પ્લસ અંડર રૂટ ઓફ d અપોન 2a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ અંડર રૂટ ઓફ 5 અપોન 2 ઇઝ ગ્રેટર ધેન 0 અને માઇનસ b માઇનસ અંડર રૂટ ઓફ d અપોન 2a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ અંડર રૂટ ઓફ 5 અપોન 2. પણ 1 માઇનસ અંડર રૂટ ઓફ 5 અપોન 2 ઇઝ લેસ ધેન 0 તથા પરિસ્થિતિ 1, 2, 3 માં માંગેલા જવાબ ધન હોવાથી શક્ય ઉકેલ 1 પ્લસ અંડર રૂટ ઓફ 5 અપોન 2 છે. માટે ઉદાહરણ 1 માં માંગેલું AB નું મૂલ્ય, 2 માં માંગેલું AB નું મૂલ્ય અને 3 માં માંગેલું ધન સંખ્યાનું મૂલ્ય એક સમાન અંડર રૂટ ઓફ 5 પ્લસ 1 અપોન 2 છે. આ સંખ્યાને આપણે સુવર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ.